રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની સાથે લૂંટ કરી સિદ્ધરાજવાળાનો હુમલો। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની સાથે લૂંટ કરી સિદ્ધરાજવાળાનો હુમલો। ભરાડ સ્કૂલના સંચાલક પંકજ મહેતા અને તેઓની પત્ની પાસેની ચેનની લૂંટ કરી પિતા પુત્રનો તલવાર વડે હુમલો કરનાર સિદ્ધરાજવાળા ઝડપાયો। પિતાને ઝડપવા પોલીસે ટીમો બનાવી। અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છડી અને પાઇપ વડે હુમલો કરી 50,000ના ચેનની લૂંટ કરી આરોપી સિદ્ધરાજવાળાની ધરપકડ, પિતા ફરાર। બનાવની વિગત જોઈએ તો ગઈ રાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે। સોસાયટીમાં અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ આજે સાંજે આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજવાળા અને તેના પુત્ર દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરી ₹50,000ના ચેનની લૂંટ કરી હતી। હુમલામાં ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતાં પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતાં પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। તે અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલાં આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્રવાળાને હનુમાનપરા શેરીના તમામ વિસ્તારમાં સરા જાહેરમાં વેપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓના ભયનો માહોલને દૂર કરવામાં આવ્યો। આમ પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકના સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ વાઘેલા, સિટી ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। સિટી પોલીસ વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોકુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજવાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ। લોખંડની પાઇપ વડે પણ માર મારેલ। ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ। મારવાની સાથે 50,000ની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ। ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે। તેના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। સાહેબ, જે બીજો આરોપી ફરાર છે ક્યારે પકડાશે? એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે।